સુરતના મોટા વરાછામાં શેર દલાલ 800 લોકોના 90 કરોડથી વધુની રકમ લઈ ભાગી ગયો હોવાની ફરિયાદ ઇકો સેલે નોંધાતા શેર દલાલના પિતાએ ભાગીદાર અને તેના પિતા પર આક્ષેપો કર્યા હતા। સુરતના મોટા વરાછાના શેર બ્રોકર પર 800 લોકોના 90 કરોડથી વધુની રકમ લઈ ફરાર થવાનો આક્ષેપ કરાયો છે। જો કે શેર બ્રોકર ઉર્વિશ અગ્રાવતનો પરિવાર આગળ આવ્યો છે અને ઉર્વિશને ખોટી રીતે ફસાવવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। શેર બજારમાં ભાગીદાર પ્રિન્સ અને તેના પિતા હિતેશ પંડ્યા સામે આક્ષેપ કર્યા હતા। જો કે હાલમાં શેર બ્રોકર ઉર્વિશ અગ્રાવત વિરુદ્ધ આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધાયો છે। જે ગુનામાં ઉર્વિશ દુબઈ ભાગી છૂટ્યો હોવાના આરોપ ભાગીદારોએ કર્યા છે, જેની સામે ઉર્વિશ અગ્રાવતના માતા પિતાએ ખુલાસો કર્યો છે અને ઉર્વિશના પિતા પિયુષ અગ્રાવતે દાવો કર્યો હતો કે મારા પુત્રને દુબઈ ભગાડવામાં આવ્યો છે। મારો પુત્ર જાતે ભાગ્યો નથી। મારા પુત્રએ 4 કરોડથી વધુની રકમ પ્રિન્સ અને તેના પિતા હિતેશ અને માતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે। ઇન્વેસ્ટર્સ તેમના પણ દબાણ નહીં કરે તે માટે પુત્રને દુબઈ ભગાડી દેવામાં આવ્યો છે, જે બાદ ખોટી રીતની ફરિયાદ ઇકોસેલમાં નોંધવામાં આવી છે। શેરબજારમાં પુત્ર ઉર્વિશ અને તેનો મિત્ર પ્રિન્સ સહિત તેના પિતા હિતેશ પંડ્યા ભાગીદાર હતા, જે ભાગીદારીમાં શેરબજારમાં લોકોને રોકાણ કરાવતા હતા। હિતેશ પંડ્યાએ મારી પાસે બાંહેધરી પત્રક પર બળજબરી લખાણ લીધું હતું અને મને કહેવામાં આવ્યું કે પુત્ર ઉર્વિશને હિતેશ પંડ્યાએ દુબઈ મોકલ્યો છે, તે વાત કોઈને કહેતા નહીં, જે અંગેનો વિડીયો પણ મારા પુત્રના મિત્રોના મોબાઈલમાં છે। રોકાણકારોને કહેવામાં આવે છે કે ઉર્વિશ પૈસા લઈ દુબઈ ભાગી ગયો છે। રોકાણકારો તેઓ પર પ્રેશર નહીં કરે તે માટે ખોટી પોલીસ ફરિયાદ કરી છે અને તમામના બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવે તેવી માંગ કરવાની સાથે યોગ્ય ન્યાય કરવામાં આવે તેવી પોલીસ પ્રશાસન અપીલ કરાઈ હતી। હા, મારું નામ પિયુષભાઈ બાબુરામ અગ્રાવત છે અને મારા દીકરાનું નામ ઉરીશભાઈ પિયુષભાઈ અગ્રાવત છે અને ઉરીશભાઈ અગ્રાવત જે મારો દીકરો છે એનો પાર્ટનર પ્રિન્સભાઈ હિતેશભાઈ પંડ્યા અને હિતેશભાઈ આ ત્રણેય થઈ અને શેરબજારનું કામ કરતા હતા। એમાં મારા છોકરાને હિતેશભાઈએ કીધું કે તું ઉરીશ દુબઈ જઈ અને કામ કર, અને અહીંયા એ લોકોએ મારા ઘરે આવીને કીધું કે કોઈ દિવસ કોઈને કહેવાનું નહીં કે મેં ઉરીશને દુબઈ મોકલ્યો છે, મેં ભગાડ્યો છે, અને અમે અહીંયા મારા ઘરે જ આવી રીતે બોલી ગયા છે। ત્યાં મારા છોકરાના મિત્રએ એના મોબાઈલમાં આ વિડીયો કેપ્ચર કરેલો છે। એ વિડીયો મારી પાસે જ પુરાવો છે અને ખોટા દસ્તાવેજો અને દાવેદારી કરારોમાં ખોટી રીતે દબાવીને અને એને સહી લીધેલી છે। અને ત્યાં અહીંયા એને એવું કરવાયું છે કે ભાઈ તે દુબઈ પૈસા લઈને જતો રહ્યો છે। અહીંયા ઇન્વેસ્ટરોને એવી રીતે ભડકાવી અને ઇકોસેલમાં એમને ફરિયાદ કરાવી દીધી છે મારા છોકરા વિરુદ્ધ। કેમ જે છે એને ભગાવ્યો તો તમે એની વિરુદ્ધમાં કેમ ફરિયાદ નથી કરી? તમારા પાસે એવિડન્સ છે? એમને શું કીધું હતું કે તું છોકરોને દુબઈમાં તું ધંધો કર, બરાબર છે। હવે એ માર્કેટમાં એને આ વસ્તુ ફેરવી એ વાતની અમે અજાણ હતા। શા માટે તમારા દીકરાના પ્રકારે ફસાવાનું કઈ કારણ? એ લોકો બંને શેર બજારનું કામ કરતા હતા અને ઇન્વેસ્ટમેન્ટ લેતા હતા માર્કેટમાંથી, એવી રીતે કામ કરતા હતા, ઇન્વેસ્ટમેન્ટ લેતા હતા, એમાં નુકસાની ગઈ એના કારણે આ લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ તું યુરિશને મારા છોકરાને એમ કીધું કે તું દુબઈ જાય અને ઓફિસ ખોલ ને ત્યાં તું ધંધા કર અને પછી ત્યાંથી આપણે આ બધું એડજસ્ટ કરી નાખશું એવું બધી વાત કરી અને મારા છોકરાને ભોળવીને ત્યાં મોકલી દીધો। અને અહીંયા અમને એમ કીધું કે તમારે કોઈ દિવસ એમ નહીં કહેવાનું કે ઉરીશને મેં મોકલ્યો છે। પ્રિન્સ ક્યાં છે? પ્રિન્સ પંડ્યા તો અહીંયા સુરત જ છે, હિતેશભાઈ ની બધા। મારો છોકરો બહાર છે। હવે તમે ક્યાં શું ફરિયાદ કરી છે, શું માંગ છે તમારી? મારી ફરિયાદ એક જ છે કે આ બાબતમાં મારા છોકરાને ન્યાય અપાવો। આ ખોટી એની માથે આક્ષેપ નાખેલો છે। કઈ જગ્યાએ તમે પોલીસ ફરિયાદ કરી? મેં ફરિયાદ નથી કરી, મેં મારી માથે જે વીત્યું છે એની વાત કરું તો મારે જે એક જમીન હતી તેલવા ગામમાં, તો એનું મને હિતેશભાઈ એમ કીધું કે તમારે તેલવા ગામની જમીન જે છે તો એનો મારી પાસે ઘરાક છે, ખેડૂત લેવા માગે છે, 35 લાખ સારી એવી કિંમત આપે છે, તમારે વેચવી છે। એટલે મેં એમને કીધું કાંઈ નહીં તો આપણે વેચીએ। એટલે એ બાબતમાં મને એને દસ્તાવેજના રેવન્યુ પેટે વિનોદચંદ્ર પ્રજાપતિ જે લેનાર ખેડૂત છે એના ખાતામાંથી મારા ખાતામાં 28/3/2025 માર્ચ મહિનામાં નખાવ્યા પૈસા 7 લાખ રૂપિયા। અને તે દિવસે ત્યારે જ
હિતેશભાઈનો છોકરો પ્રિન્સ પંડ્યાનો મારી પર ફોન આવે છે કે કાકા મારે પૈસાની જરૂર છે, અને અમે પૈસા આપવાનું રિલેટેડ એ હતું કે એ બધા મારા છોકરાની એ બધા ભાગીદારીમાં કામ કરતા હતા. એટલે અમારે વિશ્વાસનો ભળીને ભરોસામાં લઈ અને એ છોકરાએ મને આ રીતનું કીધું, એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલો દીકરા આપું હું તને. એટલે મેં હિતેશભાઈને કીધું કે છોકરો આ રીતે પૈસા માગે છે તમારો, તે કે કાંઈ નહીં આપી દો ને, પછી કે જમીનના બધા પૈસા સાથે તમને હિસાબ આપી દેવા હિસાબ સાથે. એટલે મેં 7 લાખ રૂપિયા તે દિવસે જ 28 તારીખે જ એના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા બેંકમાં, અને પછીના 28 લાખ અને 7 લાખ ટ્રાન્સફર કર્યા અને 28 લાખ એમ થઈને 35 લાખ રૂપિયા મારે હિતેશભાઈ પાસે લેવાના હતા પાર્ટી સાથે, જે આજ દિન સુધી મને મળ્યા નહીં. પછી મેં 12મા મહિનાની 13 તારીખે ઉત્તરાયણ પોલીસ ચોકે ફરિયાદ કરેલી છે. ઓકે.